રામ રામ ખેડૂત ભાઈઓ. કુળદેવી એગ્રો ફર્ટિલાઇઝર વતી શૈલેષભાઈ કણઝરિયા. આજે આપણી સાથે એક એગ્રીકોન ન્યુટ્રીટેક કંપનીના ફિલ્ડ આસિસ્ટન્ટ આપણી સાથે જોડાયેલા છે. તો અત્યારે હાલની કપાસની સ્થિતિ પ્રમાણે જે ખેડૂતોએ કીટ વાપરી છે અને નથી વાપરી એ લોકો ફિલ્ડમાં જાય છે અને એમની પાસેથી માહિતી લઈએ કે ભાઈ હાલની કન્ડિશન શું છે. તો સાહેબ જોવા ગયા હતા, મને ચર્ચા થઈ આજે સવારમાં કે ભાઈ કન્ડિશનની કપાસની એવી છે કે જે ખેડૂતો કીટ વાપરી છે એને હાલ નથી કરતા. તો વધારે ડીપમાં આપણે સાહેબ પાસે માહિતી જાણીએ. સાહેબ, આપણે તમારું નામ અને તમારી કંપની વિશે માહિતી આપી દો એટલે થોડુંક ખેડૂતોને ખ્યાલ આવે કે ભાઈ કઈ કંપનીમાંથી સાહેબ છે, એમને શું વપરાયું હતું, ખેડૂતોના રિવ્યુ શું છે, રિઝલ્ટ શું છે. તો તમે થોડીક ખેડૂતોને માહિતી આપશો. નમસ્તે ખેડૂત મિત્રો, મારું નામ કમલેશ. હું એગ્રીકોન ન્યુટ્રીટેક લિમિટેડ કંપની વડોદરા વતી આપ સૌ ખેડૂત ભાઈનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે હાલની પરિસ્થિતિમાં જોઈએ, આ વાતાવરણ વરસાદ વધારે પડતો થયો છે, તો જેને આ કીટ આપણી લેવલ અપ કીટ વાપરેલ છે, એગ્રીકોનની બ્રાન્ડ પ્રોડક્ટ છે એગ્રીકોન ન્યુટ્રીટેકની, તો આ લેવલ અપ કીટ વાપરેલ છે તેને કપાસમાં ઘણો બધો ફાયદો થયો છે. એક તો જોઈએ તો ઝીંડવાની સાઈઝમાં ફાલ ઓછો ખરે છે, કપા લાલ રાતડ થઈ ગયા છે, જે પાન એવું નથી થયું. એમને જે ખેડૂતોએ કીટ નથી વાપરી એને પાન રાતા છે અથવા એને ઝીંડવાની સાઈઝ જે છે એ મીડિયમ છે અથવા ફાલ ખરે એવું બધું તમે જોયું ખરા? હા, જોયું. અમે ખેડૂત પાસેથી જ રિવ્યુ લીધા કે વાપરેલું છે અડધામાં અડધામાં નથી લેવલ અપ કીટ વાપરેલ. એ બેયનું જોયું કે સરેરાશ ખેડૂત સામેથી જ કહે ફાલ ઓછો કરે છે, ઝીંડવાની સંખ્યા હારી છે, ઉત્પાદનમાં ચોક્કસ વધારો થાય છે. બરોબર. તો ખેડૂત ભાઈઓ, લેવલ અપ કીટ જે છે 1 એકરની કપાસની અંદર ખર્ચો જે છે એ 1000 કે 1050 નો ખર્ચો છે. તો આંખું બંધ કરીને તમારે પારા ચડાવતી વખતે 45 દિવસનો કપાસ થયો હોય તો તમારે એક જ વખત તમારે લેવલ અપ કીટ જે આવે છે એ કીટની અંદર ઓછામાં ઓછા 10 વસ્તુ નીકળે છે, 10 કટ્ટા નીકળે છે. એ કટ્ટાની અંદર તે બધા માઇક્રોન્યુટ્રન છે, પછી ફર્ટિલાઇઝર બધા અલગ અલગ ગ્રેડ છે, ફંગીસાઇડ આવી જાય છે, માઇક્રોરાઇઝા આવી જાય છે, A to Z બધી વસ્તુ એક કટ્ટાની અંદર જ આવી જાય છે. ઈ કીટ જે ખેડૂતોએ વાપરે છે અને જેને વાપરી છે એ દર વર્ષે વાપરતા આવે છે અને હજુ પણ વાપરશે. અને એની બાજુવાળા ખેડૂતો પણ કહે છે કે ભાઈ તમારે કેમ આવું ખરતો નથી ફાલ, કપાસ સારો છે, રાસાયણિક ખાતર અધર નાખેલા છે, આમાં ખાલી કાલા કીટ લેવલ અપ કીટ જ વાપરેલી છે. તોય ખેડૂતો હજુ વધારે અમે આગ્રહ કરીએ છીએ કે ભાઈ બને ત્યાં સુધી લેવલ અપ કીટ વધારે વાપરો અને તમારો જે છે એ આવકમાં વધારો કરો, ઉત્પાદનમાં વધારો કરો. બસ અસ્તુ. જય જવાન, જય કિસાન.